પડી થઈ ગઈ આજની મોર્નિંગ. શિવલિંગને આપણે નવરાવી દીધી. કરી લઈએ પછી જવું છે કે ગામમાં ટાઉનના પોરમાં જગ્યાએની અપોઇન્ટમેન્ટ છે. અપોઇન્ટમેન્ટ લેવા જવું જશે બેંક માટે થઈને. એક ઇન્ડિયા છે કે અપોઇન્ટમેન્ટ વિના ગમે તે બેંકે વયા જાઓ તમને ખાતું ખોલી દે. અહીંયા અપોઇન્ટમેન્ટ લ્યો પછી એને મજા આવે તેથી તમને બોલાવે. એક મિનિટ. ઓ ભાઈ આપણું મારી શિવલિંગ જય ભોળાનાથ. હવે શિવલિંગ થાય બેડ હરખો કરી લઈએ. घर पर बेड थी रेडी. आ रही खुशी को रूम થઈ ગયો રેડી ટનાટન બધું ચકાચક છે. આપણે થઈ ગયા તૈયાર. સાસુ બેંકે અપોઇન્ટમેન્ટ લેવા લાગ્યો ને હીરો જેવો બાકી પેદા જ હીરો જેવો છે. તો अपन निकल गए बाजार की तरफ. सामने जाके अपन को एक बस मिलेगी. बस में बैठ जाएंगे और जाएंगे. क्या करो काम भी तो जाना पड़ेगा. इधर देखो कलर इस तरह करते हैं. ये पूरा कलर है. फोन ની વાત તો મૂકને ઓલો જાય બાજુમાં. મને ખબર મારો ફોન બંધ હતો કેમેરો वीडियो बंद हो गया. अपन आ गए क्या बोलते हैं मॉल में. इधर भी आंखें जाए सब जगह आंखें ठंडी हो रही है. कोई नहीं दारू बारू पीવો હોય તો भी લેડીઝ માટે કપડાં એવું કહેવાય છે કે ફર્સ્ટ શું કે આપણે ફેશન જે બી હોય એ ફર્સ્ટ ફેશન એન્ડ એ પછી બીજી બધી કન્ટ્રીમાં એ ફેશન જાય છે એવું બધા કહે છે. આ મને તો નથી ખબર તો હું બધા કહે એનું તમને કહું છું. પણ અહીંનું કાપડ ને એ બધું વધારે સારું છે.
સોફ્ટનેસ એન્ડ એવરીથિંગ, પહેરવામાં કમ્ફર્ટેબલ અને બધી રીતે इंडिया करता सस्तुं भी है और सारू भी है। तो कोई भी माणस जो ઇન્ડિયાથી આવતો હોય યુરોપ માટે તો એનો જે સામાન હોય એ બધો લઈ આવે, કપડાં કે એવું કંઈ ના લે ઇન્ડિયાથી, કેમ કે ઇન્ડિયા કરતાં કપડાં અહીંયા સસ્તા બી મળે છે અને સારા બી મળે અને ક્વોલિટી બી સારી એન્ડ કંપનીના મળે છે, તો એ કરાય. આજનું આપણું કામ થઈ ગયું છે, તારા માસી આવે. અપોઇન્ટમેન્ટ મળી ગઈ આપણે. હવે પાછું અપોઇન્ટમેન્ટના દિવસે આવવાનું 5 વાગે. સ્ટાફ બી સારો હોય કે તમને આવીને પૂછે કે ભાઈ શું કરવા આવ્યા છો, કંઈ હેલ્પ જોઈએ તો અમારે તો બધી રીતે સારું છે કામકાજ, એટલે વાંધો નથી આવતો અને હેલ્પફુલ પીપલ હે. તડકો સાંભળે એટલે મોઢું એટલું બધું નહીં દેખાય. અમે મોલમાંથી આવતા પછી સુપર માર્કેટમાં ગયા, ત્યાંથી ખાવા પીવાનું લીધું અને આજે ઈચ્છા છે ચિકન ટીકા બનાવવાની, તો ચિકન ટીકા લઈ લીધું, ચિકન લઈ લીધું કાચું, ઘરે જઈ અને આજે ચિકન ટીકા બનાવવો. તો આ બધો મસાલો આપણે અંદર થેલીમાં ચિકન ને બધું બ્રેડ ને. હવે આપણે આજે રાતે પ્રોગ્રામ કરશું ચિકનનો, ખાઓ સારું સારું, કેમ કે કાલે મરી જાય તો વાંધો ન આવે ને, સારું ખાઈને એટલે સારું ખાવાનું બધું મજા આવે. કેમ કે અહીંયા બકાલામાં તો મજા આવતી નથી, એટલે પછી ચિકન ને ઈંડા ને એની ઉપર જિંદગી જીવીએ અમે. હેલો, મજામાં બધા? મજામાં જ હશો. હવે પોરબંદરમાં તો સાતમ આઠમનો મેળો ચાલુ થઈ ગયો અને વરસાદે ચાલુ થયો છે ભેગા ભેગ. કંઈ વાંધો નહીં, મેળો ના થાય તો વાંધો નહીં, હાલ છે જુગાર રમજો, ઉપાધિ વિનાનું બધું થોડા ઘણા રમજો એટલે સારું, તો ઉપાધિ ન રહે. અમે આવ્યા તાણે ગાર્ડનમાં બેસવા માટે, હું ને એક મારે રૂમમેટ છે હા ભાઈ, એ ભાઈ આખો દી બુક વાંચતો હોય રામજાણી, એમાંથી તો હું કાઢી લેવાનો હોય પાછો હે કેરલાનો, એટલે આપણે બધું ઉપરથી જાય, અડધું ઘણું સમજાય ને અડધું ઘણું મને તો માથેથી જાય બોલતો હોય કેરલિયન ભાષામાં, બાકી નાનું મોટું ઇંગ્લિશમાં વાત કરતો હોય તો કામ હલાવી લઈએ. અમારી જેમ બે દાદા બેઠા દુઃખ સુખની વાતો કરે છે કે યાર મારી ઘરવાળી આજ મને માર્યો સિગરેટ હાટું થઈને, તો બીજો દાદો કે મારી ઘરવાળી મને બિયર લેવા મોકલો તો હું તારી પાસે બેસી ગયો અહીંયા, એટલે અહીંયા ડોહીઓ હોખ લેવા દેતી નથી બાયું, એટલે ડોહાવે બિચારા નીકળી જાય છે બારોબાર શાંતિ લેવા હાટું. કે તો કહેવત છે ને કે બાયું કહે હોય ને ઘરવાળાઓને શાંતિ ન લેવા દે, એ સાચું છે ને. આપણે અહીંયા બધી બાજુ રોડ ઉપર પાન ફાંકીના ને એ હોય અને અહીંયા ગાર્ડનમાં ઢગલા પડ્યા હોય. અહીંયા જેટલા છોકરા સિગરેટો નથી પીતા, છોકરીઓની બધી સિગરેટો પીએ છે. છોકરીઓથી લઈને ડોહિયું લગે 80-90 વર્ષની ડોહીઓ બેઠી બેઠી સિગરેટ પીતી હોય, સિગાર પીતી હોય, પણ અહીંની લાઈફ સારી છે, એન્જોયમેન્ટવાળી, ફ્રીડમવાળી, કોઈનાથી મતલબ નહીં. ઘરવાળો એની ઘરવાળીને ના પૂછે, ઘરવાળી એના ઘરવાળાને ના પૂછે, છોકરા એની રીતે રહેતા હોય, સારું છે. લાઈફ એવી જોવી જોઈએ ફ્રીડમવાળી. અને આજે અમે બનાવવાના છે ચિકન ટીકા, તો એ જે વ્લોગ બનાવી એ હું કાલે તમને બતાવી.
કે કઈ રીતે ચિકન ટીકા બનાવ્યું ને કઈ રીતે ખાધું ને હું મસાલા નાખ્યા ને. તો આપણો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અને કાલે અમે એક જગ્યાએ જવાના છીએ એનું તમને પછીના વ્લોગમાં કહી અને બધું બતાવી. તો ચાલો બાય.